ગુરુ શ્રેષ્ઠ એવા બૃહસ્પતિજીની વાત સાંભળીને ઇન્દ્રને કંઈક ટાઢક થઈ. જીવ ઊંચો હતો, મનમાં ગ્લાની હતી કે હમણાં શું કરી નાખશે, હમણાં મારું આ કામ જે રસ્તે ચડ્યું છે એને બદલે ક્યાંક આડે રસ્તે તો નહીં ચડાવી દે. એવા ગભરાટમાં રહેલા ઇન્દ્ર બૃહસ્પતિજીની વાત સાંભળ્યા પછીથી કંઈક ટાઢા પડ્યા. ભાઈ ટાઢા પડો, ટાઢા થાવ એમ ભા પ્રમોદ મન મીટી ગલા. પછી કંઈક હાશકારો થયો અને જીવ હેઠો બેઠો. પરસી સુમન હર્ષિસ. આમ પછી તો પોતાનો સ્વાર્થ સધાઈ ગયો. દરેક માણસ પોતાનો સ્વાર્થ સધાવાનો થાય, સફળ થાય ને ત્યારે ખૂબ ઉત્સાહમાં, ખૂબ આનંદમાં આવી જાય. એની એ જ વ્યક્તિને એકવાર કંઈક રોડા નાખવા માંડે અને પછી એની ઉપર ફૂલે વરસાવે. આ ઇન્દ્ર છે, આ સત્તાધીશ છે કે જે એક વાર તમારી સાથે મિત્રતાય બાંધે ને બીજી વાર શત્રુતાય કરી દેશે. અને આ સત્તાના ક્ષેત્રમાં કોઈ કોઈનો મિત્ર નહીં, કોઈ કોઈનો શત્રુ નહીં. જ્યાં સ્વાર્થ સધાતો હોય ને ત્યાં માણસ ઘૂસ મારીને બેસે. આ ઇન્દ્ર પણ જોયું, બૃહસ્પતિએ ખૂબ સમજાવીને કહ્યું કે ભરતજીથી તને કઈ નુકસાન થવાનું નથી. એટલે ઇન્દ્ર ખુશ. અને પછી તો જે પોતાને માટે શત્રુ માનતો એને મિત્ર બનાવીને, સ્વજન બનાવીને હરસિત સુમ બસ ખૂબ આનંદમાં આવી જઈને પછી ભરતજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી. યાદ રાખજો, સત્તા વાળો ક્યારે પણ બહુ સન્માન ને બહુ માન આપી દે ને ત્યાંથી ચેતતા રહેજો. આ ઇન્દ્ર બતાવે છે. હવે તો ભરતજી પર ફૂલ વરસાવવા માંડ્યા અને ભરતજીને વાહ, તમે તો બહુ સારા, તમે બહુ કામ કરો. આમ ભરતજીની પ્રશંસા, વધારે પડતી પ્રશંસા કરી નાખી. સત્તાના લોભી માણસો દુશ્મનને માથે લઈને બેસે. સ્વાર્થ સાધક સકલ તમે બધા સ્વાર્થીઓ છો એમ કહી દીધું તુલસીજીએ. તો એ વિધિ ભરત ચલે. બસ આમ ભરતજી તો પોતાના માર્ગે ચાલ્યા જ જતા હતા, ચાલ્યા જ સાહજિક રીતે. એમને તો કઈ ડર નહોતો કે મને ભગવાન મળવાના જ છે, હું ચિત્રકૂટ પહોંચવાનો જ છું, ભગવાન મારો સ્વીકાર કરશે જ. અને એની સાથે કહેતું કે મારી વાત સાંભળીને અવશ્ય ભગવાન અયોધ્યા પાછા પધારશે. આવી એક આશા લઈને, પ્રબળ આશા લઈને ભરતજી તો પોતાના માર્ગે ચાલ્યા. એમને તો કોઈ વાંધો નહોતો. એમને રસ્તાની અંદર કશું અડચણો મુશ્કેલીઓ સહેજ પણ એ બી મગ જાય ભરત. આમ ભરતજી ચાલ્યા જ કરતા હતા. પણ અડચણો બીજાને કે જેની સાથે કઈ લાગે વગર નહીં, કઈ સંબંધ નહીં, એને કશું નુકસાન થવાનું હોય નહીં, કશું લાભે થવાનું હોય, છતાંય આવા સરળ ને શાંત માણસોના રસ્તાની અંદર આડાશો ઉભી કરવી એ જેનો સ્વભાવ છે. સ્વાર્થ માટે બીજાના સજ્જન માણસોના રસ્તાની અંદર રોડા બનવું એ સ્વાર્થીઓનો સ્વભાવ હોય. પણ અહીંયા ભરતજીએ, ઇન્દ્રએ જોયું કે બસ વાંધો નથી. ભરતજીને પણ કોઈ વાંધો નહોતો, પણ સ્વાર્થ ઇન્દ્રને હતો. અને ભરતજી તો પોતાના રસ્તે સીધા ચાલે. સજ્જનો પોતાના માર્ગે ચાલ્યા જતા હોય ને ત્યારે ઈર્ષાળુ માણસો એનાથી સહન કે હમણાં પહોંચી જશે, લઈ લેશે, પાછા લઈ જશે, હું શું કરીશ, મારી સત્તાનું શું. આ દેશની જે મુખ્ય ધારા પ્રવાહની જે મૂળ પ્રજા છે
એના પ્રત્યે આવું વર્તન અને આવો વ્યવહાર આજે થઈ રહ્યો છે ઇન્દ્રની સત્તાની માફક. બીજાને એની પાછળ ખેંચી પોતાને ખભે બેહાડશે. કઈ દશા કરે છે દેશની એ બધા જાણે છે, છતાં ખભે બેહાડે હોય. અને જે મૂળ પ્રજા છે એની અવહેલના, એની અવગણના, એને અન્યાય, આવું આખા દુનિયામાં ક્યાંય નહીં હોય કે દેશની મૂળ પ્રજા સાથેનો આવો વ્યવહાર હોય. દેશ દુનિયાના આખા ઇતિહાસમાં લઈ આવજો. આ બળાપો થાય ના થાય બીજું શું? કે મૂળ પ્રજા સાથેનો વ્યવહાર બિલકુલ અલખટ જેવો, જાણે આપણા છે જ નહીં, પોતાના છે જ નહીં, આ દેશના જ નથી. એ સત્તાધીશો આજે લાલચુઓ કહેવાય ને એવા માણસોનો આ રસ્તો છે. આ ઇન્દ્ર પણ સીધી રીતે શાંતિથી જતા ભરતજી, શાંતિથી જીવતી પ્રજાને છતાં ન રહેવા દે સુખે. આ સત્તાધીશોનો સ્વાર્થ છે. પણ ભરતજી પોતાની ગતિમાં ચાલ્યા જ જતા હતા. પ્રજા પોતપોતાની રીતે આજે જીવતી જ છે આખા દેશની અંદર. અને એ જોઈને દુનિયાના લોકોને એમ થાય કે આ દેશ તો ભગવાન જ ચલાવે છે, બીજી કોઈ સત્તા જ નથી. દશા દેખી મુનિ સિદ્ધ થાય. અને બધી આખી દુનિયા પ્રશંસા કરતી, વાહ તમારો દેશ તો ભગવાન જ ચલાવે છે, બીજો. અને ચાલે છે એ જ રીતે. ભરતજીની દશા જોઈને સિદ્ધો પણ ખુશ થયા છે કે વાહ ભરતજીની કેવી શાંત, કેવી ભગવત મુખ એમની સ્થિતિ છે, એમની દશા છે. આ જોઈને સિદ્ધ ઋષિઓ પણ એમ થાય કે આ ભરતજીના જેવી દશા અમને પ્રાપ્ત થાય તો, ભરત જેવી સ્થિતિ અમને મળે તો કેવું સારું. આમ ઋષિમુનિઓ પણ ભરતજીની આ સાત્વિક યાત્રા જોઈને, ભગવાન તરફની યાત્રા જોઈને ઋષિઓને પણ થોડી ઈર્ષા થાય કરી. આ તો ઇન્દ્રની અવસ્થા બતાવી સત્તાવાળાઓની, પણ જે પ્રજા છે, જે ભરતજી છે એમની સાથે આખી પ્રજા છે, એમની સ્થિતિ કેવી છે? એ તો બસ પોતાનું જીવન પોતાના ભગવાનની અંદર બિલકુલ શાંતિથી મગ્ન છે. એનામાં કોઈ પણ જાતના રાગ દ્વેષ વિકાર, બસ મારો ભગવાન, મારું ચિત્રકૂટ, મારો મારે ભગવાન સુધી પહોંચવું છે, બીજું કઈ નહીં. એક સ્થિતિ આ પણ છે કે સદભાવપૂર્વક પોતાના જીવનના માર્ગે ચાલ્યા જ જતા હોય. કોઈના પ્રત્યે કોઈ પણ જાતનો મનમાં કટુભાવ હોય જ નહીં કે ચાલો આપણે આપણા ઘરમાં જ છીએ ને, આપણા ઘરની અંદર આપણે નિરાત જ ને સુરક્ષિત જ છે ને. આમ ભરતજી એ રીતે એ રસ્તે આગળ ચાલ્યા જાય છે. જબહી રામ કહી લેહી ઉસાસા. પણ જયારે આવી રીતે શાંતિથી ભગવત પરાયણ થઈને ચાલતા હતા તે વખતે એક એક શ્વાસ જાણે લેતા હોય, અને જયારે શ્વાસ બહાર નીકળતો હોય ત્યારે જાણે ઉત્સાહ ઉછળતો હોય ભરતજીની અંદર. એટલે ભરતજીમાં જ નહીં પણ સમસ્ત અયોધ્યાની પ્રજા, સમસ્ત રાષ્ટ્રની પ્રજાની અંદર એક નવો ઉત્સાહ, નવો ઉમંગ ભરતજીની સાથે ચાલતા ચાલતા ઉછળી રહ્યા છે. તરંગ મોજાની માફક ચારેય તરફ ઉમગત પ્રેમ મનહુ ચંપાસ. અને ચારેય દશે દિશાની અંદર એનો પ્રભાવ છે કે ભરતજીની આ સ્થિતિના, આ અવસ્થાની અંદર માત્ર આનંદમાં આવી જઈને કોઈ પણ ફિકર ચિંતા વગર ભગવત પરાયણ થઈ, ભગવત અભિમુખ થઈને ચાલ્યા જાય છે ચિત્રકૂટના માર્ગે.